હાલો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? હું જાગૃતિ બા જાડેજા તમારા બધાનું મારી ચેનલ પર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવી છું જનરલ નોલેજના પ્રશ્ન. તો ચાલો જોઈએ. પ્રશ્ન પહેલો, સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કોણે કરી? BR આંબેડકરે 1936માં. રેડ ક્રોસની સ્થાપના કોણે કરી? હેનરી ડ્યુનેટે. લીગ ઓફ નેશન્સની સ્થાપના કોણે કરી? વુડરો વિલ્સને. સ્કાઉટિંગની સ્થાપના કોણે કરી? વેડન પોવેલે. રેડ ગાર્ડ્સની સ્થાપના કોણે કરી? ગૌરી વાલ્ડીએ. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? મદન મોહન માલવીયાએ 1916માં. શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી? રવિન્દ્રનાથ ટાગોરે. ખાલસા પંથના સ્થાપક કોણ છે? ગુરુ ગોવિંદસિંહ. આનંદવનની સ્થાપના કોણે કરી? બાબા આમટેએ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? હરિહર અને બુક્કારાએ. હૈદરાબાદમાં આવેલ 4 મિનાર કોણે બંધાવ્યા? કુલી કુતુબ શાહે. અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? શંકરાચાર્યએ. વિશિષ્ટાદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? રામાનુજાચાર્યએ. દીન-એ ઇલાહી ધર્મની સ્થાપના કોણે કરી? અકબરે. ન્યાય માટે સોનાની સાંકળ કોણે બંધાવી? જહાંગીરે. મયુરાસન કોણે બનાવ્યું હતું? શાહજહાંએ. ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત કોણે કરી હતી? રોબર્ટ ક્લાઇવે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? સર સૈયદ અહમદ ખાને. વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી? એની બેસન્ટે. દિલ્હીમાં ફિરોઝશાહ કોટલાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? ફિરોઝશાહ તુઘલકે. દાંડી યાત્રાના પ્રારંભનું સ્થળ કયું હતું? સાબરમતી આશ્રમ. દાંડીકૂચમાં કેટલા સભ્યો હતા? 78. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ છે? ધરાસણા સત્યાગ્રહનો. દાંડીકૂચ દ્વારા કયા સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો? સવિનય કાનૂન ભંગનો. દાંડીકૂચમાં ગાંધીજીની ધરપકડ થતાં કોણે નેતૃત્વ સંભાળ્યું હતું? અબ્બાસ તય્યબજીએ. દાંડીકૂચમાં અબ્બાસ તય્યબજીની ધરપકડ થતાં કોણે નેતૃત્વ સંભાળ્યું હતું? સરોજિની નાયડુએ. દાંડી કુટીર ક્યાં આવેલી છે? મહાત્મા મંદિર, ગાંધીનગરમાં. મીઠાનો ડુંગર સોલ્ટ માઉન્ટેન ક્યાં આવેલો છે? મહાત્મા મંદિર, ગાંધીનગરમાં. દાંડી કયા તાલુકામાં આવેલ છે? જલાલપોર તાલુકામાં. દાંડીકૂચ વખતે ગાંધીજીને ઘોડો કોણે ભેટમાં આપ્યો હતો? ચીનુભાઈ ચીમનભાઈએ. મૂળરાજના માતાપિતાના અવસાન થતાં તેની જવાબદારી કોના શિરે હતી? મામા સામતસિંહના શિરે. સામતસિંહની હત્યા કોણે કરી હતી? મૂળરાજે. ભુવડ કયા રાજવંશનો શાસક હતો? દક્ષિણ રાજસ્થાનનો. ચાવડા વંશનો કયો શાસક લૂંટની વૃત્તિ ધરાવતો હતો? ક્ષેમરાજ. સોલંકી કાળનો સમયગાળો જણાવો. 942 થી 1244. કયા વંશને ચાલુક્ય વંશની એક શાખા માનવામાં આવે છે? સોલંકી વંશને. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજે. કોના સમયમાં ગુજરાત પ્રદેશનું નામ ગુર્જર પ્રદેશ એવું પડ્યું? મૂળરાજ પહેલાંના સમયમાં. મૂળરાજે કયું સ્થાપત્યની સ્થાપના કરાવી હતી? રુદ્રમહાલયની. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુર, પાટણ ખાતે. મિત્રો, તમે બધા અમારો વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી. તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે તમે મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, શેર તો ખાસ કરજો, કેમ કે છેવાડાના જેમ કે ગામડાના વિદ્યાર્થી છે તે એકેડમીમાં જઈ શકતા નથી, તૈયારી કરી શકતા નથી. જે ઘેર બેઠા તૈયારી કરે છે તે લોકોને આ વિડીયો હેલ્પફુલ બની રહે, બસ મારો એવો જ આશય છે. અને તમે બધાએ આ મારો વિડીયો છેલ્લે સુધી જોયો તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.